બનાસકાંઠા વિસ્તારના મોટા સમાચાર સામે આવ્યા છે। દાંતીવાડા સીપુ ડેમ ઇન્ટરલિંક થશે। 119.13 કરોડની વહીવટી મંજૂરી મળી છે। પિયત વિસ્તારને મોટો ફાયદો થશે। 6000 હેક્ટર જમીનને લાભ મળશે। સર્વે અલાઇનમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા વિસ્તારના આ મોટા સમાચાર। દાંતીવાડા સીપુ ડેમ ઇન્ટરલિંક થશે। 119.13 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। પિયત વિસ્તારને મોટો ફાયદો થશે। 6000 હેક્ટર જમીનને લાભ થશે। સર્વે અલાઇનમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સીપુ ડેમમાં વરસાદી પાણી નહોતા ભરાતા। દાંતીવાડા ડેમનું પાણી વહી જતું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, આ મહત્વનો નિર્ણય 6000 હેક્ટર જમીનને લાભ થશે। બિલકુલ, આ જે લાભ થવા વાળો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેમાં સીપુ ડેમ અને દાંતીવાડા ડેમને ઇન્ટરલિંક કરવા માટેનો આ નિર્ણય છે। મહત્વપૂર્ણ નિર્ણય આ બનાસકાંઠાની જનતા માટે એટલા માટે રહેશે કેમ કે અત્યાર સુધી થઈ એમ રહ્યું હતું કે સીપુ ડેમ જે હતો તે વરસાદી પાણીથી ભરાતો નહોતો, જ્યારે બીજી બાજુ દાંતીવાડા ડેમ વરસાદી પાણીથી તો ભરાતો હતો પરંતુ તેના પાણી વહી જતા હતા। એટલે હવે આ વહેતા પાણીને ડાયવર્ટ કરવા માટેનું આખો પ્રોજેક્ટ સરકાર દ્વારા કરવામાં આવ્યું, સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને તેને વહીવટી મંજૂરી પ્રક્રિયા માટેની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। લગભગ 119.13 કરોડના ખર્ચે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે। સર્વે અલાઇનમેન્ટ કરી દેવામાં આવ્યા છે અને આ જે ડાયવર્ઝન પાણીનું થશે તેના કારણે પિયત વિસ્તારમાં ફાયદો વધારે થવાનો છે। લગભગ 6000 હેક્ટર જમીનને તેનો લાભ મળવાનો છે અને જેના થકી બનાસકાંઠાની જે બંજર જમીન છે તે હવે બંજર નહીં રહે અને ત્યાં હરિયાળી જોવા મળશે તેમ સરકારનો દાવો છે। જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।